ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? આજે હજી છે ને ભાઈ આપણે ચા પીવાના બાકી છે. ત્યાર પછી ફુવારા ફેરવવા જવાય. પહેલાં ચા પી લઈ, પછી જઈ ફુવારા ફેરવવા. માં જો ફર્યું વારે અને આપણે જઈ ફુવારા ફેરવવા. એમાં હા હા હવે એટલું રહ્યું હે છે ને અહીંયા આગળ ફુવારા જ છે. અડધું ફુવારા ફેરવી લીધા છે અને હું છેલ્લે ફુવારે દાંતો કાઢવા. કાયમ છે ને ફુવારા ફેરવતા ને એટલે ડેટકો અંદર ગરી જતો. અમુક ડેટકા રખડતા હોય, ડેટકો અંદર ગરી જાય ને ફુવારો છેલ્લો બંધ થઈ જાય. આજ પહેલાં જ કાઢી લઉં દાંતો એટલે નીકળી જાય. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. હાલો હું બધાએ હીરાવી લીધું હે અને હવે હે ને ભાઈને હે ને ભીહું છોડવી હે. બાપા દૂધ દેવા ગયા, ઘડીક વાર આવી આવે ને ત્યાં સુધી ભાઈ ભીહું છોડીએ અને બાકી હવે ભાણા અને પોતાને બાકી હે તે હાલો હવે એ કરી લઈ. અને જો આ લાઈનમાં ભીહું બાંધ્યું. એક વરી અહીંયા બાંધી, એક માં બાંધું. ને હમણાં હે ને માયખે બહુ વહીતી હે, કેવી સોટ્યું હે. હલો હે ને અમે આવ્યા સોરા ઉતારવા. જો આ સોરા હે મારા બાપાને નીને. આમાં હે ને માંડવી ને હેઠે હે ને આમને કોકો સોરા નાખ્યા. જો આ તુરદાઈ રે ક્યાંક સોઈપી છે. હાલો તો સોરા ઉતારી લઈ. હાલો અમે સોરા ઉતારી લીધા હે, જાજા નથી ઉતાર્યા, ઘેરે કંઈક પડ્યા હે. અને જો અમારા બાપાની માંડવી હે ને હાવ પાકી ગઈ છે, હાવ દાંડર પીરું પડી ગયું છે. હાવ પાકી ગઈ છે. પણ હવે હે ને વરસાદનું કે હે આગાહી હે ને વરસાદનું કે હે ને તે જાળવી ગયા હે કે હવે જો આ બધું વયું જાય ને તો બસ પછી ઉપાડવાની છે. તો હાલો હવે આપણે જઈ ઘેરે. ને મારી માં કંઈક રહોડામાં કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો? મેં સૂપ બનાવું. હા હાલો કોઈ ખાવું હોય તો. મારી માં બનાવે મેસૂબ પાક. હું નાખ્યું એ મામા? ખાંડ, દૂધ, ઘી, સૈણાનો લોટ. ચણાનો લોટ. હાલો બની ગયો હે મેસૂબ પાક. હવે આપણે હે ને આકા પાડી દઈ. ચાલો ભાઈ, વાગ્યા હવા જેવું થયું હોય ને આપણે જવાનું છે માલ હાટું ખળ લેવા. ખળ વાટવા જવું છે. ને માં તમારે ઘડીક ખમીને આવીશ કે તું વાડી લઈ. આવજો ને, ભારી ચડાવવા તો આવશે. તને ફાવે બહુ, કદાચ વાટીએ લઈ. મને ફાવે બહુ એટલે વાટી લઉં તો ભારી ચડાવવા આવજો. લાવી ને બીજું હાલો વાર લાગતી થોડી. કઈ વાંધો નહીં.
આપણે ભાઈ નીકળીએ હવે ટ્રેક્ટર લેતા જઈએ, પછી વધારે વજન ઉપાડવો એથી કરતાં ટ્રેક્ટર લેતા જઈએ તો ઉપાડવો નહીં ને વજન. હાલો ભાઈ આપણે ટોયોટા ફોર્ચ્યુનર લઈને નીકળી, ના ટ્રેક્ટર લઈને ભાઈ ટ્રેક્ટર હે ને ભાઈની લાઈન આડી એવી ને ત્યાં રાખી દીધો છે, ફુવારા હાલે ને બંધ નથી કર્યા, બંધ કરીને પછી કાઢીને આવવા દઈ તો થાય, બંધ નથી કર્યા ત્યાં રાખી દીધો. અડધે સુધી ભારીયું હારવી જો છે, અડધેથી ટ્રેક્ટરમાં ચડાવી દેવાનું. ભાઈ આપણે પૂગી ગયા હેઠે, હાથમાં લઈ લીધું દાંતેણું ને હવે બાકાજી કે બોલાવી દઈ એટલે વેલેરું બે ભારી ખડ વઢાઈ જાય. આગળ હજી તો વાટવા વર્ગી તથા માય આવી જાય, પછી માને ટેકો ઘણો ફૂલ સપોર્ટ. તો હાલો બાકાજી કે બોલાવી દઈ. હાલો ભાઈ આપણે હે ને એક ભારી વાટલી હતી મારા કલેજા ના, એક કોરી વાટલી હતી. હવે માં આવે એ પેલા વાટવા માંડું વેલેરો, આવીને ધડબડાટી બોલાવી આવી ગયા પેલા વાટવા માંડું, ખડ વાટવા વર્ગી ગયા હે. વર્ગી જા જઈને શું કરે? હું તો કહું તીતા બે ભારી કરી લીધી કે હા તો આવી તતા કોરી એક વાઠલ છે એટલે હા ભાઈ સમાચાર કઈ કોરી નહીં હાર્યું જો, હું હાર્યું જો બે કોરી વહી ગઈ. હા બે કોરી તો હાવ કામ કરી નાખ્યું ને. તો વાટવું તો કરી. અરે દીકરા એટલેથી હું માલ ધરાય. ઈ તો હજી વાટી ને હજી તું માલ રાખવાનું કે આમાં હું તું કઈ તો ડૂસો લેવો પડે ને. અટાણે તો આવી ગયું હોય ટ્રેક્ટર ભરાય ખડનું તો તો કામ કર્યું કહેવાય. તો આ મેં કામ નથી કર્યું. ના રે ના કોરી ખડવાઈ ગઈ હું આમ તો હાલો હું અહીં બેઠો ને તમે વાટો. ઈ તો તું બેહી જાય રમતો હોય તો હું વાટી લઉં, ભૂલી ના જાતો. માં કામ બહુ કરે છે ભાઈ. વાગ્યા 9:30 ને આપણે ખડવાટીને ઘરે આવી ગયા છે. નીચ વઈ તો ભાઈ આપણે મોટરા પાણી કાઢે. લ્યો આની તો બનાઈ કરી દીધી. આપણે આવી ગયા ફુવારામાં ચક્કર મારવા. અહીંયા છેલ્લે એક ફુવારો પાછો બંધ થઈ ગયો, જરીક ફરી કરતા આવી ચાલુ થઈ જાય. ભાઈ ફુવારામાં આવી ગઈ હતી કોથરી, તો એ કોથરી કાઢી આવ્યો. આપણે આવી ગયા પાછા ઘરે. માં તમે શું કરો? લુગડા ધોવા ભાઈ. હા ખડ વાટીને આવી ચા પીધો. હા હવે લુગડા ધોવા ધોઈ નાખો. હવે આપણે છે ને પાછા આવી ગયા ખેતરમાં. હવે આપણે કરવાનું છે અહીંયા મોટા મોટા પોપટા થોડાકમાં છે તો એ લઈ લઈ. ફૂઈ ભત્રીજી બાકી ત્યાં નેદી નાખ્યું હતું. હવે જ્યાં કોક પોપટાન છે ને આ લઈ લેવાના. આ થોડાકમાં હે આગળ આપણે નેદી નાખી. ભાઈ પાછા તો હટે નહીં, અમે મોરે ચાલવાવાળા તો આગળ નેદી નાખી. ચાલો ભાઈ વાગ્યા હે બપોરના 1 ને આપણે બપોરા કરી લીધા. ભૂખા રહીને ખાવું તો પડે. પાછા આવ્યા આપણે ફુવારામાં ચક્કર મારવા. જોઈ કેવું પેલું તો એ પ્રમાણે પછી આપણે ફુવારા કાઢીને રેડ મૂકવાનું થાય છે. રેડ કરી દઈએ ચાલુ. નીચલો ભાગ કાયમ બાવ એ જોઈ લઈને જરીક કેવું પેલું. હવે હે ને ભાઈનું ટ્રેક્ટર બધું ઉપાડવાનું છે આપણા હાવાજથી ભરી જાય. ચાલો ભાઈ જા ટ્રેક્ટર હે ને બાંધી લીધું હે. વાગણી ખેંચું. ઉપાડી લીધો ભાઈ. મૂકે નહીં આપડા, મૂકે નહીં ભાઈ. ફુવારામાં જોવા ગયો હતો ને તો હજી પાણી હાલતું નહોતું ત્યાં.
પાણી હાલતું થઈ જાય તો બદલા કાઢી નાખવા હતા, તો રેડ ચાલુ કરવું હતું. હજી હાલતું નથી, હજી કલાક 1.5 કલાક ચાલવી જાય. અને આપણે ભાઈ આવી ગયા અહીં અસ્મિતામાં. હવે અહીં આવ્યા તો મોટર ચાલુ કરવા, તો હવે મોટર ચાલુ થતી નથી ને મોટર લગભગ ભરી ગઈ છે, તો કાઢવી જોઈએ. તો હવે ઘરે જઈને ટ્રેક્ટર લઈ આવી પછી નીકળે. હાલો ભાઈ, મોટરને કાઢી લીધી, મોટરનું આવી ભરાણું. હવે જા તો દવાખાને કંઈક લગભગ આવી ગયો છે, તો નીકળવું વહેલા. તો હે ને વાગ્યા 3:30 અને અમારે જાઉં ખડ વાઢવા. અને મારા બાપાને જઈ વાઢ્યું ખડ હે. અહીંયા કાપ હતો ને તે પાથરી અને એમાં વાઢી વાયું હે. અહીંયા વળી 2 કાયરું ગુંધરીની કરી. આમાં પહેલાં મગ હતા, મગ ઉપાડીને થોડી ગુંધરી વાવી. હાલો તો અમે ખડ વાઢી આવી. હાલો ભાઈ, આપણે હવે હે ને ફુવારા ફેરવાના છે એકલાને. બાપા ત્યાં જરીક મહેમાન આવ્યા છે, ત્યાં બેઠા છે. આપણે જઈ ફુવારા ફેરવવા. ફુવારા હે ને ફેરવી લીધા ને હવે મોટર કરવાના છે ચાલુ. તે પછી બજાણા જવાય મોટર લઈને દવાખાને. મોટર જો ગાડી બાંધી લીધી હતી, પણ વરસાદ આવી ગયો છે. વરસાદ આવે છે નામી. ને લાઈટ પણ વહી ગઈ છે, તો આગળ મોટર બંધ કરી દઈ. હવે 6:30 જેવું થયું ને, બજાણા જવાનું નહીં, વરસાદ ચાલુ છે. અને ફરિયા બેને પાણી નીકળી ગયા હતા ને વળી વચાર બંધ થઈ ગયો હતો. પાછો અટાણે વળી ચાલુ થયો છે. એમને ઠમઠમ વરસે છે. હાલો હે ને વાગ્યા 7. આજ જરીક મોડું થઈ ગયું હે. તી હે ને આલુ પરોઠા બનાવે હે. તી ભાઈએ મદદ કરે હે. ડુંગળી જો ખોલવા લાગે હે અને બટેકા બફાઈ ગયા હે. અને હવે ડુંગળી નાખવી હે. તી ડુંગળી મોરી લઈ, પછી ધાણા ભાજી મોરી લઈ અને પછી ચાલુ કરે. 8 અને હવે હે ને પરોઠા બની ગયા હે ને અમારે હે ને જમવું હે. એ બધાય આવતા આવે ને પેલા એકલો બેસી ગયો હે કે વાઈટ ક્યું જોઈ કોકની. હાલો તો અમે હવે જમી લઈ. હાલો ભાઈ, વાગ્યા 8:30, ઝારું પાણી કરી લીધા અને હવે વિડીયોને કરીએ પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.